નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે રાઈને તમે ગરમ લોઢી ઉપર નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી તમે નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો, તમારે એક વાટકીની અંદર થોડી રાઈ લેવાની છે અને ત્યારબાદ એક લોઢીને તમારે ગરમ કરવા માટે મૂકવાની છે. અને લોઢી એકદમ વ્યવસ્થિત ગરમ થઈ જાય પછી તમારે મિત્રો તેની ઉપર થોડી એવી રાઈ એટલે કે 3 થી 4 ચમચી જેટલી તમારે રાઈ તેના ઉપર નાખવાની છે. અને હવે મિત્રો તમારે લગભગ 4 થી 5 મિનિટ સુધી આ રાઈને ગરમ કરવાની છે. તમારે ક્યારેક એને ચમચી દ્વારા હલાવતી જવાની છે અને તમારે ઉપરથી થોડું વાસણ પણ ઢાંકી દેવાનું છે, જેથી કરીને રાઈ ગરમ થાય ત્યારે ઉડીને દૂર ના ચલી જાય. એટલા માટે તમારે ઢાંકતી પણ જવાની છે અને ધીમે ધીમે હલાવતી પણ જવાની છે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ મમતાબેન પટેલને સુરતથી, પંખુરીબેન શાહને જામનગરથી, નરેન્દ્રસિંહ રાજપૂતને ગોંડલથી, વિજયભાઈ ચુડાસમાને જુનાગઢથી, ઝહીર મેમણને વિસનગરથી, શૈલેષભાઈ રાઠોડને પીપળવાડાથી, હેત કથિરિયાને અમરેલીથી, નાનજી કાનજીને દ્વારકાથી, અશોકભાઈ પટેલને મહેસાણાથી અને ઉર્વશીબેન દેસાઈને વાપીથી જાય છે. જેમ જેમ આપણે મિત્રો મિક્સ કરતા જાય છે તેમ તેમ રાઈનો કલર પણ બદલતો જાય છે. રાતાશ પડતી હતી તેમાંથી સફેદ જેવી થઈ છે. ને હવે મિત્રો જેમ જેમ આપણે ગરમ કરશું તેમ એકદમ કાળાશ કલરની થઈ જશે. આપણે રાઈ એકદમ કાળી થઈ જાય ત્યાં સુધી તમારે તેને ગરમ કરવાની છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે રાઈ એકદમ કાળી થઈ ગઈ છે અને તેમાંથી થોડું તેલ જેવું પણ નીકળવા લાગ્યું છે અને દાણા એકબીજા સાથે ચોંટવા પણ લાગ્યા છે રાઈના. આવું થાય પછી તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે મિત્રો આ જે રાઈ છે, કાળી થઈ ગયેલી રાઈ, એને તમારે અલગ વાસણની અંદર લઈ લેવાની છે. ખાસ કરીને તમારે થાળી હોય એની અંદર તમારે ડીશની અંદર લઈ લેવાની છે, જેથી કરીને ઝડપથી ઠંડી થઈ જાય. અને હવે એકદમ વ્યવસ્થિત ઠંડી થઈ જાય પછી તમારે મિત્રો તેને ખાવણી દસ્તા વડે ખાંડી લેવાની છે. એકદમ બારીક પાવડર તમારે કરી લેવાનો છે. મિક્સરમાં પણ તમે નાખીને તેનો ક્રશ કરી શકો છો. તમારે પાવડર બનાવી લેવાનો છે. હવે મિત્રો આ જે રાઈનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો, તેને હવે તમારે તેની અંદર તમારે લગભગ 3 થી 4 ચમચી જેટલી ટોપરેલ એટલે કે નારિયેળનું તેલ તમારે ઉમેરવાનું છે અને વ્યવસ્થિત ચમચી દ્વારા તમારે મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો એકદમ તેલ નાખીને મિક્સ કરશો એટલે પેસ્ટ જેવું બની જશે કાળા કલરની. અને હવે મિત્રો આ તમારે જે મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તેને તમારે કોઈ વાટકાની અંદર લઈ લેવાનું છે અથવા કોઈ ડબ્બીની અંદર ભરી દેવાનું છે અને લગભગ 2 થી 3 દિવસ સુધી તમારે તડકામાં તેને મૂકી રાખવાનું છે, જેથી કરીને વ્યવસ્થિત આ મિશ્રણ બધું પાકી જાય. હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવું તો હવે જે આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો, તેનો ઉપયોગ તમારે વાળ કાળા કરવા માટે કરવાનો છે. એટલે કે તમારા જો વાળ સફેદ હોય અને જો વાળમાં તમે આ લગાવશો આ પેસ્ટ, તો તમારા વાળ છે, તમારા સફેદ વાળ જડમૂળથી કાળા થઈ જવાના છે. તમારે કોઈ ડાય લેવાની જરૂર નહીં પડે અથવા અન્ય કોઈ કેમિકલ તમારા વાળમાં નાખવાની જરૂર નહીં પડે. નેચરલી તમે તમારા વાળને કાળા કરી શકશો જડમૂળથી. અને આ ઉપરાંત તમારા વાળ મજબૂત પણ થઈ જશે અને તમારા વાળની લંબાઈ પણ વધી જશે. તો તમે મિત્રો આ ઉપાય છે, આ એકવાર અખતરો તમે ઘરે ટ્રાય કરજો. આ દેશી ઉપચાર છે જેનાથી આપણા વાળને આપણે જડમૂળથી કાળા કરી શકીએ છીએ. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.